હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ જયસુખભાઈ. છે? બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને તો ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ ઈ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને, થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો ઈ જ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તમે હું ન કહો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. કે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? કે જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાંકા મારા છે? હમ. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થો તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા, હું દેવી હોય. પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે, ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારે જે તું વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતન, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા આને જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે કે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને, મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે. હવે શું દાદ મેલે તારી એક બે ટેકે હવે સીમનો ના બળદિયા જમનો ના મીચ તાળ જલો મેલે હવન એટલે ઉખેરું ના બકરા હોતી વેચવાના. મુગલાની હવે તું શું છત્રી બાપ પુત્રી કો હવે મિટાવના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप હવે मेरो हो શું नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું એક લડ્યા ફાંકા હલ્દી મારેલા મેદાન માથે એવું નોની ફોજ સામે એ વર વર ફોજ હલા સાઈ મારે મોગલોની ફોજ આને માથે એકલો ટાટકો રાણો અટિકા એકતા વિના તોપના એલા મંડાણ માંડે વાત તો રાજપૂતી ફોજ હોભળ સામે રે. તોય ગડગડ લડ્યા ગડગડ ના નરબંકા કરે મહાદેવ ભાઈ. નામ તને તારી કશું ના મહાદેવ આવડે. નામ તારી મહાદેવ નામ તારી એ જંગમાં પેલા ખેલિયા હા રાણા પણ હવે સંગીત તારે તોફા ઝાલ રાણા માથે ધરી તાજ તેરી હવે રાખીયા આ નિશાન રાણા ધરી ચાલે તલવાડ ચાલે ચાલે. મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા હવે લીધા કાંટા ભીલું વેચે રાણા કાંટા હલ્દી વેચે સંગ્રામ કાંટા કરે વેચે બાણ કાંટા છૂટા વેચે બાણ બકરા જાણે વેચે મેઘના બકરા મંડાણ વેચે મચી એમ આજે કર. હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને હા લાગ્યા હવે સુરા બળદિયા 22,000. તોડી નાખ્યા, વેચી નાખ્યા, બકરા વેચ્યા, કુકડા કાપ્યા. એમ કર ને. તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ગાંઠા રાજપૂત વેચ્યા, સમાજનો બકરા સારણ વેચ્યા અને સમાજનો એક એમ કુકડા નહીં ખાધા, તમારા બકડા ખાધા એમ અને નહીં તમારા અહીંયા ઉતાવરણનો ધર્મેશભાઈ હું સાહક સૌ તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કયો? કોણ હા, શું કે? એમ નહીં તમે એમ કયો કે હું રાજપૂત દરબાર છું તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક સૌ તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ કે લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડા તને એ કહું જે છું, પણ એમની મેં ના થઈ શકો કાલે હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણું તોય મેં તો યાર અલા, હું હું એક દલિત નહીં ખાનદાની છું વેલા તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી મારી પૂજકની સમાજમાં છોકરી હાલો ઓલા મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ કે વાતમાં મારે એની એકની સમજ પહેલા પૂરતું રખાય. ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડનો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજકની દીકરીનો ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો હા ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરપદુડીની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપનું સૂજ્યું. તો યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખનો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું તેજ હેઠે મળવી કે મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હમ હા એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ નાખી અમારા દે. સમાજ વિશે ઈ અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છે? આપણી સમાજના એક તો આપડથી એનો બધા વિષય છે ભાઈ. આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. એને હાથી કરીને એવું શું એવું ખોડતો એ છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હમ હા પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની જમાનામાં જે વાતો હતું. હમણાં અમુક એની વાતો હું સ્વીકારું ઘણી બધી. હું માનું એને ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ને ફલાણું થયું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે ને એની રીતે થોડા તું એનું યુટ્યુબ હકાવાનું, હું મારું હકાવું. એમાં ક્યાં મેં એને છોડી કીધું કે છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. હે આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને, સોડી સોરાનું એટલે વાતું ભાઈ તને જેદી ક્યાં બોલતા મનસુખભાઈ નો આવડે? ફોન આવે તેથી હું એને કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી કહેવાય તમારા ભાઈ. સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ અને મોણિયાની એ માતા. જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત કે નહીં? એટલે ચા સડાયું. હે ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એને થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય. સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે.
એટલે આ બે કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી અરે વટવાળો માણસ કોઈને માફી કીધું માંગે ન ને માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમની ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લો. માંગી લે, મેં નકર એવી હું તને યુટ્યુબ, આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે પણ એ માણા ભાઈડો ગણાય. મારા હિસાબ પર, પેલા બીજાના કાકા લઈ લાગણી મારા હિસાબ દુભાઈ એવી પ્રમાણે. જોડે શું લે, એવી એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો. એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય તો એને એના જેવા, એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની હારે વાત તારા કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ. હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. હમ એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને. હા, એ એમાં અમારામાં થોડુંક પાળિયા થાય. અમારામાં આવું કશું ના હોય. હમ હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપણા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા, એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ને ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના એ તો એનો નિત અમુક નવું બોલે, પ્રશ્ન મારી છે. સમાજમાં મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમે તાર સુધરજો. એ તો પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં દેવું. સુધરવા સુધરો, નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું. તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. હવે સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ નો બોલો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ભાઈ ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા? ઈ વાતું થાય, ગડડ વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા. તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા, કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, હું મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આપો ને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું હવે તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? શું મને કહો, હાલો. આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી દેવો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા નથી ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે કારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો, અગરબત્તીઓ કરવાની. કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે.
એમ હા આ તો અને મોનિયા અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે સાંભળી લે અડધા ભગાના ના બધા એવા બધા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયા નો ઇતિહાસ જાણી લે હા ન્યા તો ઈ તો અમે નાગબાઈની જગા હાલો સાંભળી લે હાલો હજી. મેં જાણ્યો હજી તને અમે ખબર નથી, હાલો જાણ્યો અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી તું તમે ઇતિહાસમાં શું લ્યો ટૂંકો મને પડ. એ વાતો મારી ગઈ મને, હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટો છે લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થાય? તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમની હવે એમની તો એ હા માફી ભાઈ, માંગી તો એટલે પછી શું હું બોલાય. તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી હું તો ફાકા ભલે ને મારે. ન બોલ્યો, તો ઈ હવે હોય તારી ખબર પાસે હોય તો હોતા પણ ના, નહીં. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના દરબાર મગજ- સમાજના હવે હાલો તું મારો એક મિનિટ મારી વાત અવાજ સાંભળો. હાલો ઓળખી. હાલો હું હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે તો કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે. તમને? સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ માનો માટે એ. મરી જાય તમારી જેવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી કુકડા માગડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, અમને ભાઈ, પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો, પાછું તમે આગળ લઈ દીધું એટલે ઈ કરો. ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે તમારી ગાળું કક્ષા બોલો, નીતિ છે. સાંભળી હું લે. ન બોલું. એટલે જ હમણાં ગાળું તો આપણે તમે ઉપર પેલી પર શરૂઆત એટલે કરો. તને હું કીધું હા ભાઈ તું હા. કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ. કહું છું. એ તમારા તો લોહીમાં પેલા છે. હતા ન્યા હું રહી. તો મને તો દેવી ભાઈ પૂજક ભાષા કયો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, લોહીના એમાં ગુણ ઘટે હોય. નહીં, હવે ખાલી એમાં મૂછું રાખીને ઘટે માથા નહીં, પર ભલા પાથરે. મળશે. એ એમાં ભાઈ તો કડા જયારે ફેરીને મામલો મેદાને આપણે સડે કોઈ તેથી દેવું સુરવીલોના દેવું દેવી પાણી પૂજક મપાય જ કે હવે નહીં. જો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી હા વાતું ભાઈ, એ થાય. દેવી પૂજક જ રહે. કાંઈ તું હીરો નો એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને કોલસા તેથી ખબર કાળા જ પડે કે રહે. હવે એ ભાઈ, હા મરદના ભાઈ, પાણી ઈ મપાણા કોલસા. એમ. હા ભાઈ, કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ હીરો છું, નો દેવી બન. પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ તો બનવાનો ઈ તો યાર. વાત તમે જ બનો છે અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર, હું કલમ ન થઈ બનું. ગયેલા છીએ. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર, હવે સમજો હવે અહીંયા તો સાંભળી લે. ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તોય એમાં પણ બીજું આવે હવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, નચનું કરો, અમે એટલે નો તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી જ મેલડીને નથી. પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એની હવે માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, જો એમાંથી તમે માં ક્યાંય મેલડી ભાઈ જો બનેલા છે. કાંઈ મેલડી બીજા કોઈ ખબર ઉત્પન્ન તને નથી. કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે હું તો દેવી પૂજક અમે તો નથી. દેવીઓને નકર પૂજવા આ છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કે, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે એ પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે. તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડી ની જે વાત કરી એ હું ગુનેગાર એ માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને અમને દેવી પૂજક મટી જાઓ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે આ તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં ન તમને ઓળખ્યા, મને કયો એ પેલા. તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મ ને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મ એ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ માથે. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું તું ને? ભાઈ મારી વાત સાંભળ, ભગવાન ના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે સાકા હું હવે ભગવાન ના સોગન કહો, માં મેલડી ના સોગન કહો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડી ના હમ ખાઓ, દેવી પૂજક નો દીકરો કોઈ મેલડી ના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે, હવે તું બીજી વાતો અરે મારું કહેવાનું એ જ છે, તમે એમ નહીં વટે સુલ્યા સરતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે એ જ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે ની ઓલાદ કહેવાય. હું એમ તમને
કહું. બીજા એને એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, મેલડી ની તમે વાત કરો, પણ એમાં મારે એવું હા, વાંધો છે એને કે તું તમે અમારી મેલડીની વાત મેલડી ના કર્યા ગુનેગાર નાચે. છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાતે લડી ઉત્પત્તિ? લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે એ દંડ અમે થતો હોય દંડ માતાજીને ભરવો અમે બે પડે. સમજી લેવું તું અમે અમારી નાચતો સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં મારે અપમાન આ કર્યો છે અને મેલડીની દંડ ભરી ઉત્પત્તિ ગયો. વાત પછી આમ કરી તો તો આ બીજી વાતો દેવર છોડી પરમાર દેજો. તમને ન જણાવે ને તો આમ તો अरे મૂછું अहमदाबाद की કાપીને बातों તમને की દીધું કે है આલ્યો. हिंदी में। तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर रहे, मैं बोलूँ वो बोल दो। चल बोलने तेरी देवी की बोलो उत्पत्ति बोलो बोल दे। क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को, तो कहाँ मेलडी को के मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी क्या मेलडी यही कहते हैं कि वो लोग है ना, वो मनसुख है क्या ना, बात मनसुख कर भाई रहे है ना, यार? वो लोग तो अरे मेरे नो मेरे भाई, गुने में आगे है. और ये दिख रहे बकरा जिसको सरा, ये यहाँ ढाबा लगा मैं ऐसा है, उसका बाकी न्याय ये न बात लगूंगा कीजिए, ना, तो होता है लगन और तू उसके साथ कोई भी न्याय, कोई भी तू उसकी इसके साथ व्यवहार मत बाबा करना यार. हिंदी बोल में, बाबा हिंदी भूंडी लगी જ્યાં લગા હું એની હારે વ્યવહાર ન કરું, જ્યાં સુધી અણદા ભગાની મેલડી हिंदी જેમ बोल ભેંસુ લઈ આવી એની જેમ અંદર જ્યાં લગી बाबा એની પાસે હું हिंदी ન્યાય ન बोल લાવું ને ત્યાં લગે દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું કામ એટલે નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં, કદાચ સૂટ પહેર તોય કાંઈ તું રાજા નો બની હે કે રાજા પણ મારું બનવું હોય કહેવાનું તો મતલબ, એને મારું કહેવાનું ભણવું પડે. મારો સાંભળો, મારો તમે કોઈ ભણવું દુશ્મન પડે. નથી, પણ મારું ઈ તારે કહેવાનું એ કે ત્યાં તમે ધૂપ અમારા ધોવાનો સમાજ રાજા વિશે નો અપમાન બની કરો શકો. એટલે મારે તમને કરવા જ પડે, પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે ઈ. એ કાંઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ કોઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં, ઈ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં ને હું એને મારી નાખું. હવે પાડી દે, બપોરો નો મરે. પાડી દેવી, પાડી તો હવે સમય હવે ખબર બીજી પડે, વાતો બાકી કરીમાં, સમય વગરની એ બધી હજી વસ્તુ પાડી ખોટી. દેવાની કહી તો હજી તારા ગારિયાધાર એમાં પોલીસ તને ગજી પકડી ખોટી લે. વસ્તુ પડે, સમય વગર એ તો બેટા, સમય સાંભળી લે, બલવાન હે તને નહીં, તારી- બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે હમણાં ઠીક, બે ત્રણ દીમાં તને બે દિયો. તો બે પણ ત્રણ દી. તમારો હવે પોલીસ કેસ ય નથી કરે લે એમ, એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે કોઈ તમે બીજી રોજે રોજ આલા બજાર માટે કે હું કાકા, કેસ તને કરું, હું તળિયા- કેસ કરું, તને અમારી ટાટા લાંગણી બોર્ડની ડૂબાઈ ખબર ન પડે નાખી. કાકા, એલા તને ટાટા વેચવાની ખબર પડે, તું એટલે તળિયા પણ તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરે મોરો તમે નો હાલો. કોઈ કઈ મોરે મોરો બુદ્ધિ એટલે વગરનો અમે છો, કેસ મોરે નો મોરો. કર્યો, એ મોરે મોરો બુદ્ધિ વગરનો દેવર છો. પરમાર હવે કોઈ દી તારી કેસ નો ભાષા- કરે, તમે એ દેવર કાકા, પરમાર કોઈ દી કેસ નો કરે, તમે કેસ કરો, અહીંયા હું નો એને કેસ દીદી કરું, મારે પૂછો કોઈની આપણે કેસ ની હિન્દુ સુલેવા જરૂર છે. કાંઈક હાલો, કાંઈક કોકને કરો, હું ધક્કા પણ ખવડાવવા હું એ રાજી નથી, ભાષા બાકી હું તો ભૂલકી મોરે મોરો જાય, હામો ટાટા જવાબ દઉં, વેચી એ માણસ છું, બાકી કોક ઓળખો એમને તમે ખાલી. ટાટા વેચી ખા, દેહુરામાં એટલે લફડામાં આપણે પડ્યા. દાદા અમારા ગઢિયા વેચીને વયા ગયા, ગઢિયા દીકરોને બચ્ચા નથી બધા વેચ્યું. ભૂંડાઈને તમે બધા તેથી મને એમ નહીં, તમે ગઢિયાને મને રહેવા દો. કહેતા કે દેહુર અમારા દિલીપના અમારા ગઢિયા કરી દેહુર ગયા, એવું મારે દાદાનો નથી કર્યું. હોદો અત્યારે કોઈ મનસુખ દેહુર. ગોરીનો સૂટ અને બૂટમાં તે ફરે છે, એમ બતાવે. તેથી મને કીધું એની જેમ અને દેહુર દેહુર પરમાર આ સૂટ બધાના બૂટમાં ફરે છે, નીકળે અમારા ને ગઢિયા રહેવા જે દે કરીને દેહુરો. ગયા. દેહુર રહેવા અમારા દે, ગઢિયા જે ગધાડાનો હાયલી ધંધો મારીને કરે. જાય કે ગમે ઈ મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી તમારા જીવી અમારે ગઢિયા નથી તને જીવી. હજી બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો કે સ્લેબ વાળો પણ મકાન. મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. અરે રામબાવળમાં ભૂલ્યા આપણા ખોડા અને તું અત્યારે હિન્દુ પણ એ તો ધર્મના એના કર્મો લાકડા નડે, ઈ એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં અરે બંગલા તો બંગલા ઈ ઉભા હો, તમારા બંગલા. ટાટા વેચેલા કાંઈ ગાંધીનગર તારી ભાઈ ઈચ્છા ન ઢાંઢાના થાય. એને પાપ આવી જાય, ઈ ઢાંઢા વેચી તમે ખાય, બાકી કાંઈ અત્યારે કામ હારા હારા કરતા શૂટ બૂટમાં સરપંચ ફરે હો, દેવું. હારા હારા. એ તમારી દેવું સમાજમાં તને અત્યારે કામ પર- કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો આજે સારું તને કહેવાય. કામ પર સરપંચ નકરી નો કોથળિયું કરે, પી તારા પીને મરી ટાટા ગયા ને અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો ઈ બેન ટાટા કરાવે ને વેચી કોથળિયું ખા, પીવાનું તો તમે ટાટા હારા કહેવાય એ માણા. દેવું બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં જતો. એ દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ ગાંધીનગરમાં તો મારું એટલે સલમાન ભાઈ, થયેલું છે, એટલે તને સલમાન. વાર છે હા, તો હો. તારી હા ભાઈ તો ભાજપ ખરો. આમ તો કમલમ એ ભાજપની વાર છે કમલમ તો જે ભાજપની છે ને, એમાં તો રામબાવળિયા અમારું સલમાન થયેલું છે હો આ ભાઈ તો ભાઈ. ખરા છે, કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો તારી પાસે હરિયાળી હરિયાળી કાલ પમથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી મેન હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો તો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ઈ ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી, દેવુર ના પણ ગુજી કોક અમારી મેલડી મને મારે હું ન ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખ નો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓ ના ગાળીઓ કાઢો મેં બેન હમી, તું શું હમ ખાતો હોય? ભાઈ મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો. કહું તો શું શેડા એલા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું, હસ્યલ એમાં ગળે ઘટે
નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ હજાર અરે કોઈ કુંભાતન વાકરી કેહરી વચમાં અને ન થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને પંચાયતમાં એના નો રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો કાંઈ રોજ નો કહું ને હોય. હજી કહું એ દેવી નો ઓળખી ક્યાં હતી, પણ દેવું દેવર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો એ મારે મનસુખ એવું જ કરવું પડે. કાકાએ મારે આમ જો મારું મોતે હારું નથી બાકી. કયા દેવી આ દેવો કહેવાય બહુરૂપી કહેવાય. એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તો તારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કઈ સાંભળી લે, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું પ્રમાણ છે. આ તો તું બોલ દેવી બાજુ ભાગ મારી અટક તો મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા લ્યા, વેશ. પણ મારે અને ઢાંઢા કૂતરા વેચતા વેશ. આવડતું નથી. બાપી દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. ભણા લ્યા, ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી ગયા ને એ બહુ ખોટું બોલી ગયા. એકદમ તો બોલી ગયા તો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી ગયા તો ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ તેજ ખબર માથે સુલિયાવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધીનગર એટલે પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ ન થઈ જાય. અસલ કાંઈ તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માતા જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છે એટલે હું થોડો દરબારના પેટ નો થાવ. એમ દેવર તારી પતિ હું થોડો દરબારના પેટો તમે ઈચ્છા હોય મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી સવો કોણ તમે કે ઘડીક રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી ભાઈ તો મને બીક કાયમે ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ એટલે આવા તોય તું અને હુવાજો ને ગઢિયું ને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય કઈ રાજા ની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ બેસવાના હોય ત્યાં કઈ
ગાંડા બનાવીએ. ભલા માણા હું થોડો વેચું એમ નહીં, તું એ કદાચ અમારા કઈ ગઢિયા હું વેચીને કદાચ વહી ગયા, હવે બાપુની કચેરી છોકરા કરી થોડા કરી. વેચે. એ હા ભાઈ, તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કચેરી ફેરી તે. તમે હવે તે દી યાર એમ પણ કહેતા, છોકરા- તમે મને નથી કહ્યું કે તમને દેવું તારા અમારા માટીમાં ગઢિયા જે હું કરીને કહું, ગયા, અમારા બાકી તારા મનસુખ માટી- ગોવિંદ અને સુખમુખમાં અહીંયા ફરે, હવે બાપુ બાકી છે, ગઢિયા બાપુ. મારા કરીને જાય એવું મારે નથી કરવું. તો એમ બાપુ હું થોડો મારા ફોર્ચ્યુનરમાં ગઢિયા હોય. જેવું કરું, હું એક બાપુ, ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનરમાં હોય, તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું કામ અરે મારું? વિડીયો કોલ કરો, તોય હવે મને હું તારા કોકની ગામમાં જદ્દી જદ્દી પ્રોગ્રામ લાવ્યું, કરી ગયો. કોકની જદ્દી મારા જદ્દી લાવી, ગામમાં પ્રોગ્રામ કરી ગયો, કોકની રામબાવળમાં જદ્દી તારું જદ્દી મકાન લાવી. છે. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં, થોડું રામબાવળમાં કસરત તારું ચાલુ રાખજો, ઓલું મકાન પેટ છે, બેટ થોડુંક આમ અંદર ગીરી જાય. ઓલું દેવુર ભગવાન ઓલું પેટ તમારું વધી ગયું એને રામબાવળમાં કસરત કરવાનું ચાલુ રાખો. માં આવી ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાંઈક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો હતો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ પણ બકરા મારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, બકરા ધોળો છે. બળો નું કાંઈક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાંઈક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયામાં. ઈ બકરા જ કહેવાય. અમે તો લા પણ ગાડી ઘરના આવત નહીં. તેજ માથે અમે તો બેહો ત્યારે ગાડી આમ આમ ઘરના ઉભડક આવત બેહો, નહીં. ઈ નો બેહવું પડે. તારા ઘરે બકરા નીકળે. તારા ઓલા ઘરે અંકિતે કાંઈ ઓલા આવત ન અંકિત હોય. ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું ને આમ સીધું કીધું એને કે ગોળો બોળો થઈ ગયો એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી હા. થાય સ્ટેજમાં હા, કરીને હા. બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજનો પ્રોગ્રામ તો મોકલજે ઈ અલ્યા તારાથી પણ એ હું થાય. મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે એટલા રૂપિયા દે આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગર્લ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા ગાંધીનગર એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું, હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અને એમાં તારા ઘટે બાકી થોડું. તું કઈ ગાંધીનગર જાય. અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દેશે. લે ભાઈ હવે હવે તો એટલે જ કહું છું ભાઈ ઈ બકરાનો હિસાબ તારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું તેને 3.5 માં પડી જાય બધું. 20 કેટલા થાય સાંભળજે, હે? 20 કેટલા થાય? હે 20 કેટલા થાય? એ મને હું તો અભણ છું, તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું. હું હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત હે? પતી ગઈ. આ વાત છે યાર. 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો હા. વાહ ભાઈ વાહ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા. એમાં ઘટે નહીં. 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ. એટલે બકરા થાય. 5-5 હજાર ને કહું હું. હે? હા હું થયો 20-5 હજાર નું કહું પાછો હા, ઈ 50 નહીં. 20-5 એટલે ઈ 1 લાખ થાય. એ હાચો જ છો. ઈ આ હિસાબ કરવા વાળા કરશે ને એમાં કોમેન્ટ મારશે. હા, માય જો આમાં લાખ તારો રૂપિયા ધાબો થાય પડી ગયા ગયો થાય ભાઈ. ઈ. જો પેલા હું એ તો તો હણી કાઢવા માટે ઓળખી કીધું ભાઈ કે સાંભળી લે. હું થોડો તમારી મોર હાસુ બોલું ને તમને હું એમ કહું કે મારી મેલડી ક્યાં છે એની હું તમને આમ સાંભળી લે. પાત્ર હોવું જોઈએ એવું. દેવુર સાંભળી લે. આમ તું પાત્ર પેલા હોય મને એટલે એમાં ઓળખી મજા આવે. સાંભળી લે. બાકી યાર એમાં એક પેલા આમ ને એક આમ ઈ નો મજા આવે. નાખો ભાઈ મારી વાતનો સાંભળી લે તું, તને ના ખબર હોય બકા એ સાંભળી લે, તને ના ખબર હોય આ છે ને હા. મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે હા. ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું હવે પાનું મનસુખ બહુ ગોવિંદ મોટું જોડે છે. વાત કરે છે. મારું અને તું પાનું કહે છે danger છે, ગમે કે ના મને લાગે, આમ મનસુખ તો આમ આમ ગોવિંદ ગમે ના વાત કરે સોટક છે. જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હમ, હા હમ. હમ હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો દી શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થી આની સલાહ જો જોઈ ચેક જો. મજી ગાળ છું આયો મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા હા. તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાળ કર તું આ તો કર તું તો જો લ્યા, પણ તમે દેવુર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા ભલા આ તો તો કે ચા ઈ કાલ બોલો. બધી મજી કાલ ગાળ હું તું વિડીયો તો, કોલ હે. કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના કજી ભાષામાં હા બોલે તો એમને ઈ કાલ દેવી હું કે વિડીયો કોલ પૂછી. કરું તમને, હું શ્યામા બેઠો હોય છે પેલા તમને બધી દેખાડીશ. ગાળ તો દેવરનું થોડા તમારું બધી- પન્નું લેવું છે ને, આ તમે એમ કહો ને થોડા ઢાંઢા વેચે, ફલાણું વેચે, હા. બકરા વેચે, ફલાણું વેચે, પણ તમને હું કાલ દેવી- વિડીયો કોલ કરી ઉપાડજો હવે ખાલી કે બધી દેવર ગાળ તો ક્યાં છે હું થોડી તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માંથી જે બન કીધો ને સુધરી જાઓ. આલ્યા એ એમાં તો કાંઈ ન સાલું ઘટે. દેવાનો કાકા આલ્યા એ ચા કરી દે. ઈ તમે એમ ચાલુ રાખો, તમારી સમાજના તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે લ્યો. હા હા એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોફી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોફી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે અમારી લાગણી દુબાઈ, દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ ભૂકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે બસ ખોટો થોડો હું બોલું.
તને મારી મેલડી, તને આપણે તારો અમે નાચ, મારી તારો વાત કાઢે સાંભળ. તારું. અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો તને આપણે મારી હજાર મેલડી તારો દિવસ નાચ કરે, પણ હું તને હાસુ અલ્યા કહું. આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે અલ્યા વખો કાકા આવો તું તો. પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે, અને હું મારા બે મલકના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે. પછી હું તને અલ્યા કહું કે તારે મેલડી ટીવીનો ચાસી દંડ આવી. ભરી દ્યો 100 રૂપિયા હા, વાળી પછી હું તને કહું કે હા, ચાસી ભાઈ મારી તો મેલડી ઉત્પન્ન તારા- થઈ. તારા ગામની બાજુમાં જેલમાં બાકી મારી ગીરી મેલડી દીધી, નો 100 મારી મેલડી નો રૂપિયા તે ભરી અપમાન દીધો. કરેલો છે, એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. તારા દેવીને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા, નકર તું મનસુખ એવો- હારાવટ નહીં રહી. હા ભલે લે મેલડી હારે વાતો કરી લે હા હા, બીજું મેલડી વિશે હારા, બીજું ન બોલતા ખરાબ, નકર હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો, આજે તુંય ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી હારે એટલે આ વાત કરી, પર ભૂલી દેહુર ગયો. પરમાર ભાઈ, એ આયર ભૂલી જાય ભાઈ, દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ક્યાં ભાઈ. ખબર છે રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું હા. ખબર પડી લે? કે અમદાવાદ થી ફોન કર્યો તો મનસુખભાઈ હું હારો કેવો હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ દીકરો તમે મને એવું લાગ્યું, મને એવું લાગ્યું, મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે, મારી વાત સાંભળો તમે. મને દુઃખ થયું, મને બરોબર, મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી, પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું પણ આ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ, એમને આનંદ આવશે. આજ એની હારે વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ, એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે હા, થઈ જાય. આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો. પણ હગા પછી થઈ જઈને જે કરી ને પછી મિત્રતા કરી, પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓલ્યા મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવી છે, મારા આખા સમાજ ની. એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા. અલ્યા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના. અલ્યા દેવી હારે અમે બે ઈ એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય. તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. ઈ ભાગ છે વહી જાય. ઈ તો જદી થઈ, ઈ તો પારખા એમાં ઘટે કાંઈ નહીં. વાંધો નહીં. અમે દેવું હવે છે થયો એ જવા દે. અમે થઈએ. ઈ તો હવે સમય આવે તેની અમારી મેલડી તમારે આગળ હિસાબ લડી છે. એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી, તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને. સાંભળે ને મેળી તો પરસો દેતી દે. આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન પણ પરસો દીધો તો મારે શું